સહજ તત્વ અખંડ છે. શું કે છે? એ આત્મા સ્વાભાવિક દ્રવ વસ્તુ છે. દ્રવ વસ્તુ એ સહજ તત્વ સ્વાભાવિક છે અને તે અખંડ છે. એમાં પર્યાયનો ભેદે નથી. રાગની ખંડ ખંડ જ્ઞાનની દશા નથી. તેમ રાગ નથી એવી અખંડ ચીજ છે એ વસ્તુ. અખંડ કહો, અભેદ કહો, વસ્તુ અનાદિ અનંત અખંડ ચીજ છે. એ ગમે તેટલો કાળ ગયો, એના ઉપર ગમે તેટલો કાળ ગયો, ગમે તેટલા વિભાવ થયા, વિકાર મિથ્યાત્મા ભાવ, ગ્રહિત મિથ્યાત, ગ્રહિત મિથ્યાત, ધનસે ને 63 પાખંડ ભાવનો મિથ્યાત અને વિભાવ પુણ્ય પાપના ભાવ ગમે તેટલા થયા, વસ્તુમાં કંઈ થયા નથી. એ તો પર્યાયમાં હતા. વસ્તુ જે અખંડ દ્રવ્ય સ્વભાવ જે તત્વો છે, ચૈતન તત્વો, એનું અખંડપણું, એની પર્યાયમાં ગમે તેટલા વિભાવ મિથ્યાતાદી થયા. અરે નાસ્તિકનો હું આત્મા નથી એવો મિથ્યા ભાવ થયો પર્યાયમાં, પણ અખંડ તત્વમાં એનો પ્રવેશ નથી. એ તો એની બધી ઉપર પર્યાય ઉપર ઉપર છે, એમાં બધું છે. અંતર વસ્તુ જે અખંડ તત્વ સહજ વસ્તુ છે, જે સમ્યક દર્શનનો વિષય છે, જે સમ્યક દર્શનનું જે ધ્યેય છે, ધ્યાનીના ધ્યાનનું જે ધ્યેય છે, એ તો અનાદિ અનંત અખંડ. ગમે તેટલો કાળ ગયો ને ગમે તેટલા વિભાવ થયા, બે વાત. એ તો અખંડ છે છે. આમ કેમ બેસવા છે? પર્યાય તો એની છે ને, મિથ્યાત્ની, અજ્ઞાનની, પણ એ પર્યાય અંશ છે. એ અખંડ તત્વની અંદરમાં એ નથી. સૂક્ષ્મ વિષય છે. એને અનંત કાળમાં, અનંત ભાવમાં એ અખંડ તત્વ છે એ ઉપર એની દ્રષ્ટિ જ ગઈ નથી. વર્તમાન પર્યાયને રમતોમાં એને મુનિપણાની ક્રિયાઓ કરી, હજારો રાણી છોડ્યા, ગરબાર છોડ્યા, 6 મહિનાના ઉપવાસ કર્યા. એ બધી ક્રિયાઓ રાજની મંદતાની છે. મિથ્યા છે એની સાથે તીવ્ર મિથ્યા, જૂઠી શ્રદ્ધા, છતાં અખંડ તત્વમાં એનો પ્રવેશ નથી. આવી વસ્તુ છે. ગમે તેટલો કાળ ગયો, ગમે તેટલા વિભાવ થયા, તો પણ પરમ પરિણામી ભાવ એટલે જ્ઞાયક ભાવ, સ્વાભાવિક સહજ પરમ સ્વભાવ ભાવ, ઉદય ઉપશમ ક્ષોપશમ ક્ષાયક, એ તો પર્યાય ભાવ છે. ઉદય રાગદ્વેષ ક્ષોપશમ સંકિત ક્ષાયક, સંકિત કે ક્ષાયક, એવું ના, એ બધા પર્યાયો છે. અખંડ વસ્તુમાં એ પર્યાય છે નહીં. ગમે તેટલા વિભાવ થયા તો પણ પરમ પરિણામિક પ્રભુ
કેમ કે તો તત્વ છે, દ્રવ્ય છે, વસ્તુ છે, અનંત અનંત ગુણરૂપી ધ્રુવ ધામ પ્રભુ છે. એ તો ગમે તેટલા કાળને વિવાહ પણ એ તો છે છે. એ બધી રમતું પર્યાય ઉપર છે, દ્રવ્યમાં નથી. આવી વાત છે. એ દ્રવ્ય દ્રષ્ટિને, એ દ્રવ્યને પકડવું પર્યાય વહી દ્રવ્યને પકડવું અને પકડીને અનુભવ કરવો, એનું નામ સમ્યક દર્શન છે. એનું નામ પ્રથમ ધર્મની શરૂઆત છે. એ વિના બધા ફોટા છે. પરમ પરિણામિક ભાવ એવો દે, એવો ને એવો અખંડ રહ્યો છે. સત છે ને, વસ્તુ છે ને, તત્વ છે ને, મોજૂદગી વાળી ચીજ છે ને, હૈયાથી એ તો અખંડ જ છે. ગમે તેટલો કાળ વીતી ગયો ને ગમે તેટલા વિભાવો ગ્રહિત મિથ્યાત્મા પણ અંતવાર થયા, છતાંય વસ્તુ તો અખંડ છે. વિશ્વાસ છે. તત્વ છે, વસ્તુ છે, સહજ સ્વાભાવિક વસ્તુ છે. અહીં સહજ સ્વાભાવિક પરિણામિક કયું? બાકી પરિણામિક તો પરમાણુમાં હોય. એથી ખરેખર પરિણામ પરમ પરિણામિક ભાવ એટલે પરમ જ્ઞાયક ભાવ. એ રૂપી જે તત્વ સત છે એ તો અખંડ છે. પંચાસી કાયમાં એને એમ કહ્યું છે ટીકામાં, પરિણામી ભવો પરિણામી કહો. સહજ ભાવે હોય છે તે પરિણામી કેમ? પરિણામી ભવો પરિણામી સંસ્કૃત પાઠ છે પંચાસી કાયમાં અમૃતચંદ્રાચાર્યની ટીકામાં. પરિણામી ભવ શ્યામાં નહીં પંચાસી પાઠ રહ્યો. દ્રવ્ય આત્મલાભ હેતુ કે પરિણામ સંસ્કૃત છે અમૃતચંદ્રાચાર. જ્યાં અમૃતચંદ્ર ટીકા વાંચે ને સવારમાં સમયસારની, એમનો કહેલી આ ટીકા છે. દ્રવ્ય આત્મલાભ હેતુ વસ્તુના સ્વરૂપનો લાભ એટલે છે તે પરિણામ. પરિણામ એટલે પર્યાય એમ નહીં. સમજાણું કાંઈ? 56 ગાથા છે, 85 કાંઈ. દ્રવ્ય આત્મલાભ, દ્રવ્યના સ્વરૂપનો લાભ એટલે છે, દ્રવ્યનું સ્વરૂપ છે એવો જે દ્રવ્યના લાભ હેતુ એ પરિણામ, એ પરિણામિક સ્વભાવ. પછી કહ્યું પરિણામ એનું યુક્ત પરિણામી કહો. સહજ સ્વભાવે સહિત તે પરિણામી ભાવ. એમાં પર્યાય નહીં અને કઈ બગડ કે સુધાર એમાં કઈ નથી. એ તો પવિત્ર અખંડ આનંદ પ્રભુ એક રૂપ શુદ્ધ છે. પરિણામે યુક્તમ પરિણામે કહે એમ કે સહજ સ્વભાવે સહિત ભાવ છે. તો 56 માં છે. ઉપાધિ ચતુર્વિધ નિબંધન ચત્વાર, સ્વભાવ નિબંધન એક. ચાર ઉદય ઉપસમ ક્ષોક્ષમ ક્ષાયક એ તો ઉપાધિ ચતુર્વિધ નિબંધના ઉદયનું નિમિત્ત અને ઉદયનો અભાવ
એવા ઉપાધિ ભાવ બે નહીં. એના નામ ચાર ભાવ: ઉપશમ, ક્ષુપશમ, ક્ષાય કે ક્ષુપશમ, ઉદય, ઉપશમ, ક્ષુપશમ, ક્ષાય. અને સ્વભાવ નિબંધનમ, સ્વભાવનું એક રૂપ જે છે, એક ત્રિકાળી સ્વભાવ, એક રૂપ, એ જ્ઞાન એક ભાવ. આવી તે પરિણામી ભાવ, તે અખંડ તત્વ, તે તત્વની પર્યાયમાં ગમે તેટલો કાળ ગયો અને ગમે તેટલા મિથ્યાત્વ વિભાવ આદિ થયા, છતાં એ તો અખંડ છે. કેમ આનો વિચાર આવે? આમ એમ કહેવાય કે દ્રવતીથી દ્રવ્યમ, જે પર્યાયને દ્રવે, જેમ પાણી છે તરંગને ઉઠાવે, દ્રવે, એમ દ્રવ એને કહીએ જેમ દ્રવતી વિભાવ અને સ્વભાવની પર્યાયપણે પ્રણમે. પણ એ તો પર્યાયની અપેક્ષા વાત કરી. સમજાણું કે એક બાજુ એમ ભગવાન કહે કે એને દ્રવ કેમ કહ્યું કે દ્રવતીથી એ 85 કઈ 9 ની ગાથામાં 85 ની 9 પોતે વિભાવ રૂપે પ્રણમે અને સ્વભાવ રૂપે પ્રણમે, દ્રવે દ્રવે. જેની પર્યાયમાં હલચલ થાય, ગતિમાન પરિણમન થાય, તે દ્રવ. એ તો એક અપેક્ષા એને ઓળખાયું. બાકી વસ્તુ છે પોતે પરિણમનમાં આવતી નથી, વિભાવ કે સ્વભાવના પર્યાયમાં એ વસ્તુ આવતી નથી. હવે એક બાજુ એમ કહ્યું અથવા 6 ગુણો નથી, સામાન્ય ગુણો, એ તો આપણે સાધારણ છોકરા આવે છે. 6 ગુણ: અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેય. તો દ્રવ્યત્વ ગુણો અર્થ એ છે, દ્રવ્યત્વ એનામાં ગુણ છે, એ દ્રવે છે. દ્રવવું એટલે પરણવું, બદલવું, ઉથલ પાથલ દશાનું થવું, એનું નામ દ્રવ. એ તો એક એની પર્યાયનું વર્ણન કર્યું. પણ વસ્તુ છે એ પોતે પ્રણતી નથી, એ તો ત્રિકાળ ધ્રુવ અખંડ રૂપે છે. આવું માર્ગ આ તો હજી પેલા સમ્યક દર્શન, એનો વિષય અખંડ દ્રવ છે, તેમાં પર્યાયની ગમે તેટલી ઉપાધિ ગઈ, છતાં વસ્તુમાં ખંડ થયો નથી. એની ઉપર દ્રષ્ટિ આપતા સમ્યક દર્શન થાય. ધર્મની શરૂઆત ત્યારે થાય. સમજાણું કાંઈ? એવો અખંડ રહ્યો છે, કોઈ ગુણ અંશે પણ ખંડિત થયો નથી. લખતી પર્યાયમાં પરણમીને વિકાર રૂપે થયો, એ કોઈ પણ ગુણ એ રીતે અંશે પણ ખંડ થયો નથી. એ તો પર્યાય વાત છે. સમજાણું કાંઈ? પર્યાયને અંશ કહે છે પ્રવચન સારમાં. તો અહીં કે છે કોઈક ગુણ અંશે પણ, પર્યાયની અંશે પણ ખંડ થયો નથી. બહુ ભાષા મીઠી છે, સાદી છે, ગુજરાતી છે, પણ સમજવા માટે જઈએ. એ અખંડ તત્વ વસ્તુ છે, સહજ છે, અકૃત્રિમ છે, અણકરાયેલી છે, સહજ સ્વભાવે છે. એ ચીજને ગમે તેટલો કાળ લાગુ પડે, અનંત કાળ પહેલા સિદ્ધ થયા, એ પણ એને કાળ વિકારીનો કાળ ભલે થોડો ગયો, તો વસ્તુ તો અખંડ છે.
એને પણ અખંડ દ્રષ્ટિ ઉપર દ્રષ્ટિ મૂકી સંકેત કરીને સ્વરૂપમાં થઈને મોક્ષ પામ્યા. અને અનંતકાળ પછી પણ એનો વીતી ગયો કેટલો વિભાવ એમાં. અને અનંતકાળ પછી પણ પર્યાયમાં કેટલો વિભાવ હજી ઘણાની વર્તતો વર્તશે. છતાં વસ્તુમાં ખંડિત નથી કે અનંતકાળ પહેલા સિદ્ધો થયા છે ને. ત્રિકાળી કાળમાં ત્રિકાળીને જાણનારનો કોઈ નિગ્રહ ન હોય. જેમ અનાદિકાળથી છ દ્રવ્યને લોક છે એમ અનાદિકાળથી કેવળજો પણ અનાદિથી છે. કેવળો લોક અને પછી કેવળ જ્ઞાન થયું જીવને. હા એ વાત છે. એ લોક પણ અનાદિ છે અને એના જાણનાર સર્વજ્ઞ કેવળી એ પણ અનાદિથી છે. એવી અનાદિથી નિર્મળ દશા જેની છે એને માથે પણ અનંતકાળ ભૂતકાળમાં વિભાવનો વર્ત્યો તો પણ વસ્તુ તો અખંડ છે. અને એના પછી અનંતકાળ વીત્યો હજી આત્મા ઉપર મિથ્યાથી રાગથી દ્વેષથી, છતાં વસ્તુ તો જે છે એ અખંડ છે. હજી પણ અજ્ઞાનીને કેટલાકને અનંતો કાળ વિભાવમાં રમતમાં રમવું છે જેને એને રમતા પણ વસ્તુ તો અખંડ છે. સમજાણું કાંઈ ભાઈ. સમ્યક દર્શન ને સમ્યક દર્શનનો વિષય એ અલૌકિક છે. લોકોને અત્યારે એનો ખ્યાલ જ આવતો નથી. બસ આ કરવું, આ મૂકવું, લેવું દેવું. કરતા બુદ્ધિ આ મેં છોડ્યું ને મેં મૂક્યું મેં લીધું મેં. કરતા બુદ્ધિ તો મિથ્યા છે. આ તો પર્યાયનો કરતા દ્રવ્ય નથી. પર્યાય રાગની કરતા થાય તો પણ મિથ્યાત છે. અને એવા મિથ્યાત અનંતકાળમાં માથે વીતી ગયા છતાં વસ્તુ તો અખંડ અભેદ પડી થઈ છે. શું કે છે આ? સમજાય છે કાંઈ? એ પર્યાય સ્વભાવ ભાવ પરિણામિક ભાવ દ્રવ્ય ભાવ એના ઉપર તરે છે. પાણીના દોડ ઉપર તરંગ ઉપર તરે છે. તરંગ પાણીનો દો હોય છે ને એનું તરંગ ઉઠે ઉપર ઉપર છે એમાં અંદર. એમ સહજ ભગવાન આત્મા ગમે તેટલી કાળ ને વિકારી દશાઓ વીતી ગઈ અને જેને હજી વર્તતે છે છતાં એ વસ્તુ તો અખંડ છે. કેમ બેસે? તીવ્ર મિથ્યાત કે હું આત્મા છું જ નહીં એવો જે પર્યાયમાં ભાવ થયો તો પણ વસ્તુ તો અખંડ છે. જો સહજ સ્વરૂપનું તત્વ ભગવાન જીનેશ્વર દેવ પરમેશ્વરનો આ દેવધનીનો અવાજ છે. સમજાય છે કાંઈ? કે ભગવાન આત્મા ભગ એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ આદિ વાન જેનું રૂપ એ તો દ્રવ્ય તો અનાદિ અનંત અખંડ છે, અભેદ છે. જેમાં પર્યાયના અનેક ભેદો વીતી ગયા
છતાં એના વસ્તુમાં ક્યાંય ભેદ આવી ગયો કે ખંડ થઈ ગયો એમ નથી. અરે આ શું આત્મા નથી એમ માનનારના મિથ્યા ભાવ કાળે પણ વસ્તુ તો અખંડ છે. એ અખંડ વસ્તુ તત્વ સહજ સ્વભાવ એના ઉપર દ્રષ્ટિ કરવી એ અનંતો પુરુષાર્થ માગે છે. વીર્યને અંતરમાં વાળવું જે વીર્ય પુણ્યને પાપમાં વળીને નપુસકતાપણે કાર્ય કરે છે એ વીર્યને એટલે એની પર્યાયને વીર્ય તો ગુણ ત્રિકાળ છે. ત્રિકાળ ગુણમાં તો ખંડ છે નહીં, પણ વર્તમાન પર્યાય જે વીર્યની છે એને અંતરમાં વાળવી અખંડમાં તો તેને અખંડનો પત્તો દ્રષ્ટિમાં લાગશે અને તેથી તને આનંદ ને શાંતિ મળશે. ધર્મ પામેલાનું લક્ષણ આ કે અખંડ ઉપર દ્રષ્ટિ જતા એની પર્યાયમાં અનંતકાળમાં નહીં થયેલી અપૂર્વ શાંતિ આવે. એ શાંતિ અપૂર્વ થઈ છતાં વસ્તુ તો અખંડ છે. એટલો શાંતિનો અંશ જે અંદરમાં શક્તિ રૂપે એની હારે સ્વસ્વભાવની હારે અંશ હતો અંશ હતો એમ શું કહીએ છીએ? સર્વજ્ઞ તો એમ જાણે છે કે આ અંશ બહાર આવ્યો ને આ અંશ અંદર ગયો, જેની વાત છે. પણ એક રૂપ સ્વરૂપ છે. બહાર આવ્યો અને અંદર ગયો એ પણ ભેદનું કથન છે. એક રૂપ જ એ વસ્તુ હોય છે પરિણામી ભાવ, જેમાં ચાર ભાવનો પ્રવેશ નથી અને ચાર ભાવને તે દ્રવ્યથી અડતોય નથી. રાગને પણ એ દ્રવ્ય અડતું નથી અને એને છૂટે નહીં. કેવળ જ્ઞાન થાય તો પણ દ્રવ્ય કેવળ જ્ઞાનની પર્યાયને છૂટતું નથી. અને એ સમય આવે છે છતાં એ આનંદને દ્રવ્ય અડતું નથી. કોને કહ્યું? એ આનંદ તો કઈ વાર તો ઘણી વાર કહ્યું નહીં તો ઘણી વાર કહેવાય, છતાં એ આનંદની પર્યાયને દ્રવડતું નથી. એ વખતે પણ આનંદની પર્યાયનું વેદન થયું તે વખતે વસ્તુ તો અખંડ છે. મિથ્યાત ટળીને સમ્યક દર્શન થયું ને આનંદ થયો. દુઃખનો અંશ થોડો ટળ્યો અને આનંદનો અંશ આવ્યો, છતાંય વસ્તુ તો અખંડ અખંડ છે. આવી વાત સમજાય છે કે આ તો વસ્તુનો સ્વભાવ, પર્યાયનો સ્વભાવ, ક્ષેત્રનો સ્વભાવ, કાળનો સ્વભાવ, ભાવનો સ્વભાવ. બાપુ એની ગંભીરતા, એની ગહનતા, એની ઊંડ તળિયામાં જવું.
એમ કે જે પર્યાય છે એ અસંગ પ્રદેશે છે. અસંગ પ્રદેશ છે ને તો એ ઉપર ઉપર છે. ઉપરનો અર્થ આ પ્રદેશ અહીં છે માટે આ ઉપર છે એ પર્યાય એમ નહીં. અંદર પેટના મધ્યમાં પણ અસંગ પ્રદેશ છે જીવના. એ અસંગ પ્રદેશના મધ્યમાં પણ ઉપર પર્યાય છે. શરીર વાણી મનનો નહીં, પણ કે છે કે ઉપર પર્યાય એટલે અસંગ પ્રદેશ છે એના ઉપર ઉપર પર્યાય છે એટલામાં એમ નહીં. જ્યાં જ્યાં પ્રદેશ મધ્યને ઉપર રહ્યા ત્યાં ત્યાં તેની પર્યાય તેની ઉપર ઉપર છે. અંતરમાં ધ્રુવમાં એ પર્યાય ગઈ નથી. સમજાણું કાંઈ એમાં કનભાઈ ઈશ્વરભાઈ પ્રશ્ન કર્યો કે ઘણા વખત કે આ બધા સમકીતી હોય ને હું વાળી તળાએ ફૂવે ત્રણ એ સમકીતી પૂછું તો નહીં કનભાઈ 94 સ્વજય મંદિર કે સમકીતી તમે કહો અને ત્રણ વાળા મખમલના તળાયું તળાય છે ગંદા એના પર હુવે અને સમકીતી અને અહીં અમે એક ગોદડે નીચે પાછી હુંએ તો કે અમને તમે મીઠા દે નહીં ખુનભાઈ ક્યાં હસવું કયો છે સમજાવું કાંઈ બાપુ એ ચીજ જુદી છે એની સાથે કઈ જેને 96,000 સ્ત્રીનો સંયોગ હોય, ઇન્દ્રને કરોડો પૈસાનો સંબંધ હોય, પણ એને આત્માનો એની સાથે કાંઈ સંબંધ નહીં. સમ્યક દ્રષ્ટિને એકલી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી છે. એ પર્યાયમાં રાગને પણ અડતો નથી. જેને નિરંતર રાગથી ભિન્ન ભેદ જ્ઞાનની ધારા વહે છે એ ભેદ જ્ઞાનની ધારા ધર્મીને રાગને અડતી નથી. અરે આવી વાતો છે. હજી મૂળ વસ્તુને સમજ્યા વિના એ અહીં કે છે કોઈ પણ ગુણ અંશે પણ ખંડિત થયો નથી. અંશે એટલે એની પર્યાયથી માં વિકાર ગમે તે હો, પણ ગુણમાં ખંડ નથી. એ તો પર્યાયમાં વિકાર છે. ગુણ કહો કે ગુણી દ્રવ્ય કહો, બે ધ્રુવ છે. દ્રવ્ય અખંડ છે તેમ ગુણે અખંડ છે. સમજાવું કાંઈ? પેલા તો દ્રવ્ય લીધું છે ને, તત્વ લીધો ખંડિત. પછી અહીં કઈ કોઈ ગુણ અંશે પણ ખંડિત થયો નથી. એ ગુણ છે તેનો એક અંશ પણ વિકૃત રૂપે ગુણ એ ગુણ એમ જ છે. વસ્તુ જેમ અનાદિ છે એક રૂપ, એમ ગુણ પણ અનાદિ એક રૂપ છે. એનામાં વિકૃત અવસ્થા પ્રવેશ કરી નથી અને વિકૃત અવસ્થા થઈ માટે ગુણ હીણો પડી ગયો છે. શક્તિ એવું સત્વનું સત્વ જે છે, સત એવું જે તત્વ એવું જે સત્વ છે ગુણ, એનું એક અંશ પણ ખંડ થયો નથી. સમજાવું કાંઈ? એવું આ ગ્રહણ શબ્દ છે. મારા હિસાબે તો આ જે લોકો વાંચે મધ્યસ્થી તો એને એમ થાય મારી કઈક વાત તો લાગે છે કે પણ હવે આગળ થવાય. બધી સાદી ભાષામાં આખું તત્વને અંદર મારી ગયું છે.